ગેસ રિફિલિંગ કૌભાંડ મામલે ખેડાથી સમાચાર મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું. સમાચાર નડિયાદની નવરંગ સોસાયટીમાં ગેસ રિફિલિંગ કૌભાંડના મામલે આ સમાચાર, જેમાં નવરંગ સોસાયટીના B25 મકાનમાં આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું. ત્યારે મકાનમાં ગિરીશ પટેલ નામનો યુવક આ કૌભાંડ ચલાવતો હતો. આપને જણાવી દઈએ, ખેડા આરસીબી જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ સાથે તપાસ શરૂ કરી છે. પુરવઠા વિભાગ દ્વારા જથ્થો સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ અક્ષય પારગી છે. હું જિલ્લા પુરવઠા અધિકારી ખેડા છું. ત્યાં ગેરકાયદેસર ગેસના બોટલોનું રિફિલિંગ થતું હતું, કોના દ્વારા થતું અને કેટલા સમયથી થતું હતું? જી, આપણે જે તપાસ કરી છે એમાં જે માલિક છે કિરીટભાઈ પટેલ નામ છે એમનું. એમને પૂછતા એમણે કીધું છે કે 4 મહિનાથી એ કામગીરી કરે છે, પણ અદરવાઇઝ ક્યારથી કરતા હતા એ તો તપાસનો વિષય છે. શું આગળની કાર્યવાહી શું થશે? આપણે જે તમામ જે ગેસ છે સાથે સાથે અન્ય સામગ્રી પણ મળી આવી છે, એને સીઝ કરેલ છે અને એની આગળ આપણે એમની સામે કેસ ચલાવશું. આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા ભાવેશ શર્મા ખેડાથી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. ભાવેશ, શું વિગતો મળી રહી છે? કયા પ્રકારની આગળ કાર્યવાહી હાથ ધરાશે અને અત્યાર સુધી કેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે? જી, ખાસ કરીને વાત કરવામાં આવે નડિયાદ નવરંગ સોસાયટીમાં આજે ગેસ રિફિલિંગ કરતા એક શખ્સને પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો છે. આ છેલ્લા 1 વર્ષથી આ સમગ્ર બોટલોનું રિફિલિંગ કરતો હતો અને પુરવઠા વિભાગને બાતમી મળતાની સાથે જ નડિયાદ એલસીબી, નડિયાદ પશ્ચિમ પોલીસ, દરેક વિભાગના પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી હતી અને સમગ્ર નવરંગ સોસાયટીને કરવામાં આવી હતી ને જે પુરવઠા અધિકારી હતા અક્ષય પારગી દ્વારા અત્યારે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ગિરીશ પટેલ નામનો જે શખ્સ હતો તે નવરંગ સોસાયટીમાં B25 રહેતો હતો અને તેની સામે તેણે ગોડાઉન બનાવ્યું હતું, જેમાં તે રિફિલિંગ કરતો હતો અને જે લારી ગલ્લા વાળા હોય કે ગાડીઓ વાળા હોય તેને ગેસ ભરી આપતો હતો અને અનલીગલી જે સમગ્ર કાર્યક્રમ કરતો હતો. તેમાં મોટા ભાગના ગેસ બોટલો HP ગેસ અને ભારત ગેસ જેટલા અનેક કંપનીઓના ગેસ પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે અત્યારે જિલ્લા પુરવઠા અધિકારી તથા પોલીસ અધિકારીઓએ કાર્યવાહી કરી છે. અત્યારે તો જિલ્લા પુરવઠા અધિકારીએ સમગ્ર કોર્ડન કરીને બોટલો જે છે તેના 70 થી વધુ બોટલો અત્યારે જપ્ત કર્યા છે. તેનું જે રિફિલિંગ કરવાનું જે મશીન હતું તે પણ જપ્ત કર્યું છે અને ખાસ કરીને અત્યારે જે ગેસ પુરાવા આવતા હતા તે વાહનોને પણ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે અને સમગ્ર કાર્યવાહી જિલ્લા પુરવઠા અધિકારી કરી રહ્યા છે. જી, આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ. વધુ માહિતી આપની પાસેથી લેતા રહીશું. તો અત્યાર સુધીમાં પોલીસે 70 થી વધુ ગેસની બોટલો છે તે જપ્ત કરી છે.